નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। વહુએ દુશ્મન સાસુ માટે ઘરેણાં વેચ્યાની બનેલી ઘટના। રાજકોટ શહેરના એક શાંત વિસ્તારમાં એક સંસ્કારી પરિવાર રહેતો હતો। બહારથી જોતા ઘર ખૂબ જ સુખી લાગતું હતું, પરંતુ તેની અંદર રોજની નાની મોટી તણાવભરી ઘટનાઓએ એક અજાણી અસ્તવ્યવસ્થા પેદા કરી દીધી હતી। આ ઘરમાં વિપુલ, તેની માતા કોકિલાબેન અને પત્ની હેતલ રહેતા હતા। વિપુલ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો મધ્યમ વર્ગીય યુવક હતો, જે રોજ સવારથી સાંજ સુધી મહેનત કરીને પરિવારને સારી રીતે ચલાવવાનો પ્રયત્ન કરતો, પરંતુ ઘરના અંદરના સંબંધોની ગૂંચવણો તેના માટે પ્રતિદિન ભારે બનતી જઈ રહી હતી। હેતલ આ ઘરમાં લગભગ 1 વર્ષ પહેલા વહુ બનીને આવી હતી। હેતલ શાંત સ્વભાવની, સંસ્કારી અને સહનશીલ યુવતી, જે સાસરિયાને પોતાનું ઘર માનીને તેમાં ખુશી અને શાંતિ લાવવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ તેની આ ઈચ્છા હકીકતમાં રૂપાંતરિત થવી એટલે સહેલી ન હતી, કારણ કે કોકિલાબેનનો સ્વભાવ ખૂબ જ કડક, પરંપરાગત અને થોડો શંકાશીલ હતો। લગ્નના શરૂઆતના થોડા દિવસો તો સહજ રીતે પસાર થયા, પરંતુ ધીમે ધીમે કોકિલાબેનની ટિપ્પણીઓ અને ટોકાટોકી વધતી ગઈ। રસોડામાં બનાવેલા ભોજનમાં ક્યારેક મીઠું ઓછું હોય તો ક્યારેક રોટલી પાતળી કે જાડી હોય, દરેક નાની બાબતમાં કોકિલાબેનને કંઈક ખામી જ દેખાતી। અમારા સમયમાં તો વહુઓ આટલી ભૂલો કરતી જ ન હતી, તમે ઘર સંભાળવાનું કાંઈ આવડતું જ નથી જેવા શબ્દો રોજના જીવનનો ભાગ બની ગયા હતા। હેતલ શરૂઆતમાં આ બધું સ્મિત સાથે સહન કરતી, કારણ કે તેને લાગતું કે સમય સાથે બધું સુધરી જશે, પરંતુ દિવસો જતાં તે સમજવા લાગી કે આ માત્ર સમયની વાત નથી, પરંતુ સંબંધોની એક ઊંડી ખાઈ બની રહી છે। વિપુલ વચ્ચે ફસાઈ ગયો હતો। એક તરફ તેની માતા, જેણે તેને ઉછેર્યો હતો અને જેના માટે તે હંમેશા માન અને આદર રાખતો હતો, અને બીજી તરફ તેની પત્ની, જે તેની જીવનસાથી હતી અને જેના દુઃખને તે રોજ પોતાની આંખોથી જોઈ રહ્યો હતો। ઘણીવાર તે હેતલને સમજાવતો, થોડું સહન કરી લે, મમ્મીનો સ્વભાવ એવો જ છે, પરંતુ હેતલના દિલમાં આ શબ્દો કોઈ શાંતિ લાવી શકતા ન હતા। તે રાત્રે એકલી બેઠી રહેતી, પોતાની માતાને યાદ કરતી અને વિચારતી કે શું દરેક વહુનું જીવન આવું જ હોય છે। એક દિવસ સવારનો સમય હતો। હેતલ રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી। કોકિલાબેન અંદર આવી અને થાળીમાં નજર કરતાં જ બોલી ઉઠી, "આ શેનું બનાવ્યું છે? આટલું તેલ કોણ વાપરે? તને કાંઈ સમજ નથી?" હેતલે નમ્રતાથી કહ્યું, "મમ્મી, મેં તો રોજની જેમ જ બનાવ્યું છે." પરંતુ વાત ત્યાં અટકવાની ન હતી। કોકિલાબેનનો અવાજ ઊંચો થતો ગયો અને થોડા જ સમયમાં નાનો મુદ્દો મોટો ઝઘડો બની ગયો। "તું ક્યારેય સુધરવાની નથી, મારા ઘરમાં આ રીતે નહીં ચાલે." આવા શબ્દો ઘરમાં ગુંજી ઉઠ્યા। આ અવાજો બહાર સુધી પહોંચ્યા। પાડોશમાં રહેતી મંગલાબેન પણ આ બધું સાંભળતી હતી। તે પોતાના મનમાં વિચારતી, આ ઘરમાં તો રોજ જ કંઈક નવું ચાલે છે। હેતલ માટે આ બધું ખૂબ જ અપમાનજનક હતું। તેણે આંખોમાં આંસુઓ સાથે પોતાની વાત કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોકિલાબેન તેને સાંભળવા તૈયાર ન હતા। અંતે હેતલ ચૂપ રહી ગઈ, કારણ કે તેને સમજાયું કે અહીં બોલવાથી કંઈ બદલાવ નહીં આવે। તે દિવસ પછી ઘરમાં વાતચીત લગભગ બંધ થઈ ગઈ। હેતલ પોતાની ફરજો નિભાવતી રહી, પરંતુ તેના ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ હતી। તે હવે માત્ર એક જ ફરજ તરીકે બધું કરતી હતી। વિપુલ પણ આ બદલાવને અનુભવી રહ્યો હતો, પરંતુ તે કંઈ ખાસ કરી શકતો ન હતો। તેની અંદર પણ એક અસમંજસ ચાલતું હતું, કેવી રીતે બંને વચ્ચે સંતુલન રાખવું। એક સાંજ જ્યારે વિપુલ ઓફિસમાંથી ઘરે આવ્યો, ત્યારે તેણે જોયું કે હેતલ ખૂણે બેઠી રડી રહી હતી। તેણે પૂછ્યું, "શું થયું?" હેતલે ધીમેથી અવાજ આપ્યો, "હું પ્રયત્ન કરું છું, પણ કંઈ પણ કરું તો ખોટું જ લાગે છે। હું આ ઘરમાં ક્યારેય સ્વીકારાઈ ન શકીશ." આ શબ્દો સાંભળીને વિપુલ નિઃશબ્દ થઈ ગયો। તેને સમજાયું કે પરિસ્થિતિ હવે ગંભીર બની રહી છે, પરંતુ જીવન હંમેશા એક સરખું નથી રહેતું। જ્યાં એક તરફ આ ઘરમાં સંબંધોની તણાવભરી સ્થિતિ હતી, ત્યાં બીજી તરફ સમય એક નવો વળાંક લાવવા તૈયાર હતો। એક દિવસ બપોરે કોકિલાબેન ઘરમાં એકલા હતા।
અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાયો. તેઓ જમીન પર બેસી ગયા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આસપાસ કોઈ ન હોવાથી તેઓ મદદ માટે બૂમ પાડી શક્યા નહીં. થોડા સમય પછી મંગલાબેન ત્યાં આવી અને તેમને આ હાલતમાં જોઈને ગભરાઈ ગઈ. તરત જ વિપુલ અને હેતલને ફોન કર્યો. ઘરમાં અફરાતફરી મચી ગઈ. વિપુલ દોડતો આવ્યો. હેતલ પણ ગભરાઈ ગઈ. તરત જ કોકિલાબેનને હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તપાસ કરીને કહ્યું તેમને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. જો સમયસર સારવાર નહીં મળે તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. આ શબ્દો સાંભળીને વિપુલના પગ નીચેની જમીન સરકી ગઈ. તેણે તરત જ પૂછ્યું, ડૉક્ટર, કેટલો ખર્ચ થશે? ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, લગભગ 3 થી 4 લાખ રૂપિયા. આ રકમ સાંભળીને વિપુલ અને હેતલ બંને એકબીજાની તરફ જોયા. આટલા પૈસા તેઓ માટે એકસાથે જોગવવું ખૂબ મુશ્કેલ છે. વિપુલના મનમાં ચિંતા વધવા લાગી. આટલા પૈસા ક્યાંથી આવશે? હેતલ શાંતિથી ઊભી રહી, પરંતુ તેના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. એક તરફ તેને પોતાની સાથે થયેલા બધા અપમાન અને દુઃખ યાદ આવી રહ્યા હતા અને બીજી તરફ સામે પડેલી આ પરિસ્થિતિ જ્યાં તેની સાસુનો જીવ જોખમમાં હતો. હોસ્પિટલના કોરિડોરમાં ઊભી હેતલના દિલમાં વિચારોની તોફાનો ચાલતી હતી. ડૉક્ટરના શબ્દો હજુ પણ તેના કાનમાં ગુંજતા હતા. ઓપરેશન તાત્કાલિક કરવું પડશે. વિપુલ એક ખુરશી પર બેઠો હતો, માથું પકડીને. તેની આંખોમાં સ્પષ્ટ ચિંતા દેખાતી હતી. તેણે ઘણા ફોન કર્યા, મિત્રો, ઓળખીતાઓ, બેંક, પણ ક્યાંયથી તરત પૈસાની વ્યવસ્થા થવાની કોઈ આશા દેખાતી ન હતી. સમય પસાર થતો ગયો અને દરેક મિનિટ સાથે ચિંતા વધી રહી હતી. હેતલ થોડા અંતરે ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના મનમાં એક અજાણી ખાલીપો હતો, પરંતુ સાથે સાથે એક નિર્ણયની ચમક પણ જન્મી રહી હતી. તે ધીમે ધીમે હોસ્પિટલના એક ખૂણામાં ગઈ અને બેસી ગઈ. આંખો બંધ કરીને તેણે પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. એ સમયે તેણે પોતાની સાસુ કોકિલાબેનના કઠોર શબ્દ યાદ આવ્યા. દરરોજની ટોકાટોકી, અપમાન, ઝઘડા, બધું એક પછી એક તેના મનમાં જીવંત થવા લાગ્યું. એક ક્ષણ માટે તેને લાગ્યું, જેને મને ક્યારેય સમજવાનો પ્રયત્ન નથી કર્યો, જેના માટે હું ક્યારેય સારી બની શકી નથી, એ માટે હું આટલું મોટું પગલું લઉં. પણ તરત જ એની અંદરથી બીજો અવાજ આવ્યો, તે તારી સાસુ છે, આ ઘરનો એક ભાગ છે, અને સૌથી મોટી વાત, તે તારા પતિની માં છે. હેતલે આંખો ખોલી. તેની આંખોમાં હવે સંઘર્ષ ન હતો, પરંતુ એક મક્કમ નિર્ણય હતો. તે ઊભી થઈ અને સીધી ઘેર જવાની તૈયારી કરી. વિપુલને માત્ર એટલું કહ્યું, તમે અહીં જ રહો, હું થોડા સમયમાં આવું છું. વિપુલને કંઈ સમજાયું નહીં, પરંતુ પરિસ્થિતિમાં તેણે બધું પ્રશ્ન પૂછ્યા નહીં. હેતલ ઝડપથી ઘરે પહોંચી. ઘરમાં પ્રવેશતા જ તેને એક અજબ શાંતિનો અનુભવ થયો. એ જ ઘર જ્યાં રોજ ઝઘડા થતા આજે ખાલી અને નિર્જળ લાગતું હતું. તે સીધી પોતાના રૂમમાં ગઈ અને અલમારી ખોલી. અંદર રાખેલા તેના કરેણા, લગ્ન વખતે મળેલા સોનાના સેટ, ચૂડીઓ, મંગલસૂત્ર, બધું તેની સામે હતું. આ કરેણા માત્ર સોનાના ન હતા, પરંતુ તેની યાદો, તેના સપનાઓ અને તેના માતા પિતાની લાગણીઓ એકસાથે જોડાયેલા હતા. તે એક પછી એક કરેણા હાથમાં લેતી ગઈ. દરેક કરેણા સાથે કોઈને કોઈ યાદ જોડાયેલી હતી. લગ્નનો દિવસ, માતાના આશીર્વાદ, પિતાની ખુશી. તેની આંખોમાંથી આંસુ ધીમે ધીમે વહેવા લાગ્યા. શું હું આ બધું છોડી શકીશ? તેણે પોતાને જ પ્રશ્ન પૂછ્યો. થોડા ક્ષણ માટે તે ચૂપ રહી. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના આંસુઓ પોચા કર્યા. જીવન વધારે કિંમતી છે. તેને ધીમે તમામ ઘરેણાં એક બેગમાં રાખ્યા અને ઘરની બહાર નીકળી. રસ્તા પર ચાલતી વખતે તેના પગ ભારે લાગતા હતા, પરંતુ દિલ મજબૂત હતું. તે સીધી એક જાણીતી જ્વેલરી દુકાન પર પહોંચી. દુકાનમાં પ્રવેશતા જ દુકાનદારે તેને ઓળખી લીધી. હા બહેન, શું જોઈએ છે? તેણે સામાન્ય રીતે પૂછ્યું. હેતલ થોડું સંકોચાઈ, પછી ધીમે અવાજમાં બોલી, મારે આ ઘરેણાં વેચવાના છે. દુકાનદાર થોડો ચોંકી ગયો. બધા?
તેણે આશ્ચર્યથી પૂછ્યું. હેતલે માથું હલાવ્યું. હા, બધા. દુકાનદારે ઘરેણાં તપાસવાનું શરૂ કર્યું. આ બધું વેચવાનું કારણ? તેણે સહેજે પૂછ્યું. હેતલ થોડા ક્ષણ માટે ચૂપ રહી. પછી આંખોમાંથી આંસુઓ આવી ગયા. મારી સાસુ હોસ્પિટલમાં છે. ઓપરેશન માટે પૈસા જોઈએ, તેણે તૂટતા અવાજમાં કહ્યું. દુકાનદાર થોડો મૌન રહ્યો. તેની આંખોમાં પણ સહાનુભૂતિ દેખાઈ. તેણે યોગ્ય કિંમત મૂકી અને પૈસા તૈયાર કર્યા. તમે ચિંતા ન કરો, બધું સારું થશે, તેણે આશ્વાસન આપ્યું. હેતલે પૈસા લીધા, પરંતુ તેના હાથ હજી પણ કંપી રહ્યા હતા. તે બહાર નીકળી અને સીધી હોસ્પિટલ તરફ દોડી. હોસ્પિટલમાં પહોંચતા જ તેને સીધી વિપુલ પાસે ગઈ અને પૈસા તેના હાથમાં મૂક્યા. વિપુલ ચોંકી ગયો. આટલા પૈસા ક્યાંથી આવ્યા? તેણે આશ્ચર્યથી પૂછ્યું. હેતલ થોડા ક્ષણ માટે ચૂપ રહી. પછી શાંતિથી કહ્યું, મેં મારા ઘરેણાં વેચી દીધા. આ શબ્દો સાંભળીને વિપુલની આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈ બોલી શક્યો નહીં. તેણે સમજાયું કે તેની પત્નીએ કેટલું મોટું બલિદાન આપ્યું છે. તેણે હેતલનો હાથ પકડીને કહ્યું, તું આ બધું મારા માટે કર્યું? હેતલે ધીમેથી જવાબ આપ્યો, આ ફક્ત તમારા માટે નહીં, આ આપણા પરિવાર માટે છે. આ દરમિયાન ડોક્ટરે ઓપરેશનની તૈયારી શરૂ કરી. પૈસા જમા થતાં જ કોકિલાબેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા. બહાર રાહ જોતા હેતલ અને વિપુલ બંને પ્રાર્થના કરી રહ્યા હતા. દરેક મિનિટ કલાક જેવી લાગતી હતી. થોડા કલાકો પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. ઓપરેશન સફળ થયું છે, તેમણે કહ્યું. આ શબ્દો સાંભળતા જ બંનેના દિલમાં એક મોટી રાહત આવી. હેતલની આંખોમાંથી આંસુઓ ફરી વહેવા લાગ્યા, પરંતુ આ વખતે તે ખુશીના હતા. થોડા દિવસો પછી કોકિલાબેનને જ્યારે હોશ આવ્યો ત્યારે તેમને ધીમે ધીમે બધું સમજાવવા લાગ્યું. શરૂઆતમાં તેઓ શાંત રહ્યા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હેતલે પોતાના બધા ઘરેણાં વેચીને તેમના માટે પૈસા જોગવ્યા, ત્યારે તેઓ સંપૂર્ણપણે સ્તંભ થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. જે વહુને મેં ક્યારેય સમજવાનો પ્રયત્ન નથી કર્યો, જેનાથી હું રોજ ઝઘડો કરતી હતી, એણે મારો જીવ બચાવ્યો, તેઓ ધીમે અવાજમાં બોલ્યા. તેમના દિલમાં એક ભારે પસ્તાવો જન્મ્યો. તેમને પોતાની દરેક ભૂલ યાદ આવવા લાગી. દરેક કડવો શબ્દ, દરેક અપમાન, બધું તેમની સામે ફરીથી જીવંત થઈ ગયું. હોસ્પિટલના શાંત રૂમમાં કોકિલાબેન પથારી પર લેટેલા હતા, પરંતુ તેમના મનમાં વિચારોનો ભારે વાવાઝોડું ચાલી રહ્યું હતું. ઓપરેશન પછી શરીર ભલે નબળું હતું, પણ દિલમાં ઉઠતો પસ્તાવો તેમને એક ક્ષણ પણ શાંતિથી બેસવા દેતો ન હતો. તેમની નજર દરવાજા પર તરફ જ હતી, જાણે કોઈની રાહ જોઈ રહી હોય. થોડા સમય પછી હેતલ ધીમે પગલે અંદર આવી. ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં હજી પણ એ જ શાંતિ અને સ્નેહ દેખાતો હતો. હેતલને જોઈને કોકિલાબેનની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. તેઓએ ધીમેથી હાથ આગળ વધાર્યો. હેતલ, અહીંયા આવ બેટા. તેમનો અવાજ કંપાતો હતો. હેતલ થોડી ક્ષણ માટે અટકી, પછી ધીમે ધીમે આગળ વધી અને પથારી પાસે ઊભી રહી. કોકિલાબેન તેનો હાથ પકડી લીધો. એવો સ્પર્શ જેમાં હવે કડવાશ ન હતી, ફક્ત પ્રેમ અને પસ્તાવો હતો. મને માફ કરી દે બેટા, કોકિલાબેન રડી પડ્યા. મેં તને ક્યારેય સમજવાનો પ્રયત્ન નથી કર્યો. હંમેશા તને ખોટું જ સમજતી હતી, તને દુઃખ આપતી રહી, અને આજે તું જ મારા માટે બધું આપી દીધું. તેમની આંખોમાંથી આંસુઓ ટપકતા ન હતા. તું તો વહુ નથી, તું તો મારી દીકરીથી પણ વધારે છે. હેતલની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે નમ્ર અવાજમાં કહ્યું, મમ્મી, તમે આવું ના કહો. મેં તો ફક્ત મારી ફરજ કરી છે. કોકિલાબેને માથું હલાવ્યું. ના બેટા, આ ફરજ નથી, આ તો તારો મોટો દિલ છે. હું આજે સમજાઈ ગઈ કે સંબંધો લોહીથી નહીં, પ્રેમથી બને છે. એ સમયે વિપુલ પણ રૂમમાં આવ્યો. આ દ્રશ્ય જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. જે ઘર થોડા દિવસો પહેલા ઝઘડાઓથી ભરેલું હતું, ત્યાં આજે પ્રેમ અને સમજણનો પ્રકાશ ફેલાયો હતો. તેણે આગળ વધી બંનેના ખંભા પર હાથ રાખ્યો. આજથી આપણે બધું નવું શરૂ કરીએ, તેણે હળવા સ્મિત સાથે કહ્યું. હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા પછી આ ઘરમાં સાચે જ એક નવી શરૂઆત થઈ. કોકિલાબેનનો સ્વભાવ સંપૂર્ણ બદલાઈ ગયો.
હવે તેઓ હેતલને ટોકતા ન હતા, પરંતુ દરેક કામમાં તેની મદદ કરતા. રસોડામાં બંને સાથે મળીને કામ કરતા, વાતો કરતા, હસતા, જે દ્રશ્ય પહેલાં ક્યારેય જોવા મળતું ન હતું. પાડોશણ મંગલાબેન પણ આશ્ચર્યમાં હતા. આ એ જ ઘર છે, તે મનમાં વિચારતી. એક દિવસ સાંજે જ્યારે બધા સાથે બેઠા હતા, ત્યારે કોકિલાબેને હેતલનો હાથ પકડીને કહ્યું, મને ગર્વ છે કે તું મારી વહુ છે. આ શબ્દો સાંભળીને હેતલના ચહેરા પર એક અનમોલ સ્મિત ફેલાઈ ગયું. આ ઘટના એ ઘરને ફક્ત એક પરિવાર નહીં, પરંતુ એક સાચા સંબંધોમાં બાંધેલું મજબૂત બંધન બનાવી દીધું. હેતલે સાબિત કરી દીધું કે સાચો પ્રેમ અને બલિદાન કોઈ પણ તૂટેલા સંબંધોને ફરીથી જોડવાની શક્તિ રાખે છે. આ સ્ટોરી એક સંદેશ આપે છે કે ભલે સંબંધોમાં કેટલાય તણાવ હોય, પરંતુ એક સારો નિર્ણય, એક નિસ્વાર્થ બલિદાન બધું બદલી શકે છે. અને અંતે જીત હંમેશા પ્રેમ અને માણસાઈની જ થાય છે. તો મિત્રો, જો તમને આ સ્ટોરી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.